જો તમારી ગાય મોવા બીમારીથી પીડિત છે, જો તમારી ગાયના મોઢામાંથી લાર પડે છે અથવા જો તમારી ગાય કંઈ ખાઈ નથી શકતી, તો હું તમને એવી આધ્યાત્મિક પદ્ધતિ કહીશ જેને જો પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે તો ચોક્કસ તમારી ગાય તંદુરસ્ત થઈ જશે. આ પદ્ધતિથી અમે ખુદ અમારા ગામની ગાયને અને આજુબાજુના ગામની હજારો ગાયને સ્વચ્છ કરી છે. આ પદ્ધતિથી દરેક પશુપાલકોને જરૂર લાભ થાય છે. તો હવેની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. એક કોરા કાગળ ઉપર લાલ શાહી અથવા લાલ પેનથી અર્જુનના 18 નામ જે ભગવાન શ્રી કૃષ્ણએ કીધા છે, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને 18 વખત અલગ અલગ નામથી બોલાવ્યા છે. આ જ 18 નામ લખવા. આ નામ લખીને ચિઠ્ઠી બનાવી અને જે ગાયને આ રોગ થયો છે તે ગાયના ખીલ્લે બાંધવી અને પછી એક તેલવાળી રોટલી અને 1 લોટો પાણીનો ગાય ઉપરથી ઉતારી 4 રસ્તે નાખી દેવું. ફક્ત 3 દિવસ આ ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી ગાયોનો મોં રોગ મટી જાય છે. અર્જુનના 18 નામ જેવા કે અર્જુન, કૌંતેય, પાર્થ, ધનંજય, મહાબાહો, નિષ્પાપ, પરંતપ, ભારત, ભરતવંશી, કુરુશ્રેષ્ઠ, પાંડુપુત્ર, કુરુનંદન, પુરુષશ્રેષ્ઠ, ભરતશ્રેષ્ઠ, કુંતીપુત્ર, ગાંડીવધારી, સબ્યસાચી અને ધનુર્ધર. આ છે અર્જુનના 18 નામ. જો ભગવાન કૃષ્ણમાં પૂરી શ્રદ્ધા રાખી અને આ ઉપાય કરવામાં આવે તો ગાયનો મોં રોગ ચોક્કસ મટી જાય છે. આ પૃથ્વી ઉપર શ્રદ્ધાથી બલવાન બીજી કોઈ તાકાત નથી અને ભગવાન શ્રી કૃષ્ણ આપણી ગાયોની સદાય રક્ષા કરે છે. જય શ્રી કૃષ્ણ.